મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત જિલ્લાના અબોલી ગામ ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા વડીલ પૂજન કાર્યક્રમ યોજાયો. પીપી સવાણી ગ્રુપ હરમેશ સમાજને કંઈક નવા વિચારોથી સાચી દિશા ચિંતતું આવ્યું છે. ત્યારે હાલ તાજેતરમાં શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે સમાજને એક નવો મેસેજ અર્પણ કરવાના હેતુથી આજ રોજ તાપી કિનારે સ્થિત જનનીધામ ખાતે 300 થી વધુ દાદા દાદીઓને ભેગા કરી તેમનું ફુલહાર દ્વારા સ્વાગત કરી નાની નાની જનનીધામની HIV ગ્રસ્ત દીકરીઓના હસ્તે કંકુ તિલક કરી વડીલોની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે મહેશભાઈ સવાણી તેમજ વલ્લભભાઈ સવાણી ઉપસ્થિત રહી આજે લોક જાગૃતિ અર્થે વડીલશ્રીઓને આવકારી સમાજને નવો મેસેજ આપ્યો કે અવસાન પછી પૂર્વજોનું પૂજન કરવાનું જે મહત્વ છે એથી વધુ મહત્વ જીવતે જીવનની સંધ્યાકાળે પહોંચેલા વડીલશ્રીઓને પૂજન કરી ઘરના એક ખૂણામાં બેસેલા આ જીવનકાળના અનુભવી એવા આપણા વડીલશ્રીને માન સન્માન આપી તેમને પ્રેમ હૂંફ સહાનુભૂતિ આપે તેમના આત્માને જીવતે જીવ શાંતિ અર્પણ કરવા હેતુથી વડીલ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં તમામ વડીલશ્રીઓને હળવો નાસ્તો કરવી નાની દીકરીઓ સાથે તેમની યુવાનીની યાદોને તાજી કરી હતી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. અત્યારે આપણા ગુજરાતમાં જેમ કહેવાય ને કે શ્રાદ્ધનો પર્વ ચાલી રહ્યો છે, એટલે જે કોઈ પણ આપણા પરિવારમાંથી એક્સપાયર થયા હોય તો એનો શ્રાદ્ધનું જમણવાર કે એનું પૂજન થતું હોય છે. પણ સાચું શ્રાદ્ધ શું કહેવાય? આજે જનનીધામની 30 જેટલી નાની નાની દીકરીઓ અને નારી સંરક્ષણની બહેનો અને આજે પીપી સવાણી જે ગ્રુપ ચલાવે છે પ્રેમલક્ષ્મી મંદિર, એના લગભગ 300થી વધારે દાદા દાદીઓ આજે જનનીધામની મુલાકાતે આવ્યા હતા અને એ દાદા દાદીઓનું પૂજન કરી એમની આરતી ઉતારી અને સાચું શ્રાદ્ધ આપણે ક્યારેય પણ મૃત્યુ પછી આપણે કંઈ પણ કરીએ એમના માટે જમાડીએ કે એમના માટે કંઈ પણ કરીએ તો એ વ્યર્થ છે. પણ જીવતા જીવ ઢળતી ઉંમરના લોકોને ચડતી ઉંમરની દીકરીઓના હાથનું આજનું પૂજન એ એક આશીર્વાદ રૂપ છે. આજે અમારી બધી તમામ દીકરીઓ જનનીધામની દીકરીઓને અને નારી સંરક્ષણ ગૃહની બહેનોને આજે દાદાઓ અને દાદીઓના આશીર્વાદ મળ્યા અને સાચું પુણ્ય મેળવ્યું. 300થી વધારે, એટલે કે 6 બસથી અમે પીપી સવાણીના જે પ્રેમલક્ષ્મી મંદિરમાં જે દરરોજ આવતા હોય છે એ દરેક દાદા દાદીઓ આજે જનનીધામની મુલાકાતે આવ્યા હતા. રિયલમાં આપણે જે જૂના રીતિ રિવાજો, શ્રાદ્ધનો મહિનો, નવરાત્રિનો મહિનો, ગણેશ ચતુર્થીનો મહિનો, હું આપના માધ્યમથી કહેવા માગું છું કે એ માધ્યમો ફક્ત ને ફક્ત એક મજા કરવાના સાધનો બનવા જઈ રહ્યા છે. ત્યારે આજના સમાજને, આજની જનતાને ખોટા રસ્તાઓ ન પકડતા સાચી સેવા કઈ છે એ લોકોએ સમજવાની જરૂર છે.